એક દિવસ સવારે ચા પીતા પીતા મને એક વિચાર આવ્યો. એક માણસ દિવસમાં 4 ચા પીવે છે, તો ફક્ત એક ચા ઓછી કરી દે અને એ ચાના રૂપિયા જો એસઆઈપીમાં શરૂ કરી દે, તો તમને ખબર છે કે એ રૂપિયા 40 વર્ષે કેટલા થશે? જો હું ચાની કિંમત 15 રૂપિયા ગણું, એટલે કે અંદાજે મહિને 500 રૂપિયા ગણું, તો 5 વર્ષ સુધી જમા કરતા કરતા અમાઉન્ટ થઈ જશે 30,000 રૂપિયા. પણ આ રૂપિયાની કિંમત થઈ જશે 44,000 રૂપિયા, જે તમને અત્યારે ઓછી લાગે છે. પણ હવે સમજવાનું છે, જો આ જ વસ્તુ તમે 10 વર્ષ અને 500 રૂપિયા એટલે કે 60,000 રૂપિયા ઇન્વેસ્ટ કરશો, પણ ટોટલ ઇન્વેસ્ટમેન્ટના રિટર્નની વેલ્યુ થઈ જશે 1,40,000 રૂપિયા. હજી પણ મજા ના આવી ને? ચાલો આગળ વધારે સમજીએ. તો આ જ કામ તમે 20 વર્ષ સુધી સતત કર્યા રહેશો, તો ઇન્વેસ્ટમેન્ટની અમાઉન્ટ થઈ જશે અંદાજે 1,20,000 રૂપિયા, પણ તેમની આજની વેલ્યુ થશે લાખો રૂપિયા. અને આટલું તમે કરશો નહીં, જે મને ખબર જ છે, પણ જો તમે 40 વર્ષ સુધી ઇન્વેસ્ટ કરવાનું ચાલુ રાખશો, તો ઇન્વેસ્ટમેન્ટની અમાઉન્ટ થઈ જશે 2,40,000 રૂપિયા, પરંતુ તમારા ઇન્વેસ્ટમેન્ટની એટલે કે પોર્ટફોલિયોની વેલ્યુ થઈ જશે 1.5 કરોડ પ્લસ. તો જોયું એક ચામાં કેટલો પાવર છે? તો આજથી જ એક ચા પીવાનું બંધ કરો અને એક્સ્ટ્રા એસઆઈપી કરવાનું શરૂ કરો. અને આવી જ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન માટે મારા પેજને ફોલો કરો.